ભૂતિયાના નિવાસી અમારા ભિખારામ મહારાજના સાનિધ્યમાં આજે જે આવો સુંદર મજાનો ત્રિભુવન મહારાજના ઘેરાઓ સુંદર મજાનો આવો સંતોનો મહારાણો મેળાવડો થતો હોય અને એમાંય જેમને તન મન ધનથી એવું સારું યોગદાન આપી જેમની ભજન ભોજન અને ભક્તિ એવો ત્રિવેણી સંગમ કરી આવા મહાપુરુષોનો ખરેખર દર્શન કરાવ્યા તે બદલ તેમને તેમના પરિવારજનોને ખરેખર કોટી કોટી વાર વંદન. સંત સ્મરણ સેવા બંદગી, સંત સ્મરણ સેવા અને બંદગી કે કોઈ દિવસ નિષ્ફળ નહીં જાય, પણ કદાચ જો સોનું બની જશે છે સુઈ તો દામૂળમાં નહીં જાય. સંતોની સેવા, મા બાપની સેવા, સ્મરણ, સદગુરુએ જે નામ આપી છે ને સ્મરણ, આ કોઈ દિવસ નિષ્ફળ નથી જતું. આ દેહરૂપી નાવ મજદારની વચ્ચે વચ્ચે ઊભું છે, પણ એને તારવાનું કામ સદગુરુ કરે, આવા સંતો કરે. જો કદાચ સદગુરુ મળી જાય તો આ નાવ તરી જાય, ન કે લગ 84 છે ને છે. તો લગ 84 કોને નથી કે જેમને આરે અવસરીયમાં આવા સદગુરુ સેવ્યા, જેમને સદગુરુ મળી ગયા છે, ખરેખર એમનું જીવન ધન થઈ ગયું છે. પણ લગ 84 કોને નથી? કબીર સાહેબે ખૂબ સુંદર વાત કરી છે કે 10મા દરવાજે જે મકર તાર લાગેલો છે, સોહમ નામ દોરી, કહે કબીરા ધર્મદાસ કો તાકા જગ મારેગા જોરી. તેઓ યમદૂતો પહોંચી શકતા નથી, પણ એ સદગુરુ સિવાય સમજાય એમ નથી. સદગુરુ પારસમણી લોઢાને કંચન બનાવે, પારસમણી હોય લોઢાને કંચન બનાવે, પણ પારસમણી ના બનાવે. પણ એક સદગુરુ એવા છે કે જે શિષ્યને પારસમણી બનાવી દે, પોતાના જેવો બનાવી દે. એક સદગુરુ એક એવા છે. માટે જેમને ખરેખર આ અવસરિયાને જેમને સદગુરુ સાનિધ્ય મળ્યું છે, આવા સંતોનું રૂઢ સાનિધ્ય મળ્યું છે, એવા અમારા ત્રિભુવન મહારાજને ખરેખર કોટી કોટી વાર વંદન અને તેમને લાખો વાર વંદન. ચરણોના સંતોના ચરણો પણ મારા કોટી કોટી વાર વંદન. બોલો સદગુરુ દેવની.